મે મહિનામાં બનશે લક્ષ્મીનારાયણ રાજયોગ। 5 રાશિવાળાને ત્યાં ધનના ઢગલા થશે, સુખ સમૃદ્ધિ વધશે। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મે મહિનામાં બુધ અને શુક્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે। આ સંયોગ મેષ રાશિમાં બનશે, જેનાથી મેષ રાશિમાં લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થશે, જેની અસર દરેક રાશિઓ પર જોવા મળશે। પરંતુ 5 રાશિઓ એવી છે જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે, સાથે આ રાશિઓની ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે। તો ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે। પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારા લોકોની રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે। તેથી આ સમયે શુક્રના પ્રભાવથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે, સાથે તમને કરિયરમાં વિશેષ લાભ થશે અને તમે સફળતા મેળવવા માટે કોઈ મોટું પગલું ભરી શકો છો। તમે કારોબારમાં રોકાણ વિશે વિચારી શકો છો, સાથે આ સમય દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે। આ સમય દરમિયાન કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે। બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ। લક્ષ્મીનારાયણ રાજયોગ મિથુન રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક સ્થાન પર બનવા જઈ રહ્યો છે। તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થશે। આવકના નવા સ્ત્રોતો ઊભા થઈ શકે છે। અંગત જીવનમાં પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે। તમને કમાણી વધારવાની ઘણી તકો મળશે, સાથે જ આ સમય દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે। આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લાભ થઈ શકે છે। ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકોને લક્ષ્મીનારાયણ રાજયોગથી લાભ થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના 10મા ભાવ પર બનવા જઈ રહ્યો છે। તેથી આ સમયે તમે કામ ધંધામાં સારી પ્રગતિ કરી શકો છો, સાથે આર્થિક રૂપથી પહેલા કરતાં મજબૂત થશો। સ્વાસ્થ્યના મામલામાં આ સમય સારો છે। જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે, સાથે જ વેપારીઓને સારો ધન લાભ થઈ શકે છે। તમને નોકરીમાં પ્રમોશન કે પછી ઇન્ક્રીમેન્ટ મળવાના યોગ બની રહ્યા છે, જેના પગલે તમે કરિયરમાં શાનદાર પ્રગતિ કરશો। આ સમય દરમિયાન તમને જૂના રોકાણથી લાભ થશે। સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે। ચોથી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા માટે બુધ અને શુક્રની યુતિ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહી છે। આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે। આ સાથે જ વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે અને તમને સારા પ્રમાણમાં ધન કમાવવાની તક મળશે। પરિણીતોનું લગ્ન જીવન શાનદાર રહેશે। આ સાથે જ જે લોકો અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે। આ સાથે જ તમે કેટલીક નવી યોજનાઓ પર કામ કરવાનું વિચારી શકો છો। તમારા ખભા પર ઘણી જવાબદારીઓ રહેશે, જેને તમે સારી રીતે પૂરી કરશો। આ સમય દરમિયાન તમને ભાગીદારીથી લાભ થશે। પાંચમી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ। તમારા માટે શુક્ર અને બુધની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિના કર્મ ભાવ પર બનવા જઈ રહી છે। આથી આ સમય દરમિયાન તમને કરિયર અને વેપારમાં શાનદાર સફળતા મળી શકે છે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોતો વધશે। નોકરિયાતોની પદોન્નતિ થઈ શકે છે। જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની નવી તકો મળશે। તમને નોકરી અને વેપારમાં અનેક શાનદાર અવસર મળશે। તમારા પિતા સાથેના સંબંધો મજબૂત થશે। મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।